ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે। લાંબા સમય બાદ કોરોનાના કેસ નોંધાયા। નવો વેરિયન્ટ છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવશે। જીનોમ સિક્વન્સ માટે આ સેમ્પલ મોકલવામાં આવ્યા છે। દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 5 લોકોના મોત થયા છે। દેશમાં 335 નવા કેસ નોંધાયા છે। તો જો દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે, ત્યારે તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવેલી તમામ હોસ્પિટલ્સમાં બેડ, ઓક્સિજન અને દવાનો પૂરતો જથ્થો પ્રાપ્ત કરવાની સૂચના અપાઈ છે। આ ઉપરાંત કોઈપણ દર્દીને JN1 કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જણાય તેનું ટેસ્ટિંગ કરવાની પણ સૂચના અપાઈ છે। હાલમાં એક પણ શંકાસ્પદ કેસ નથી જોવા મળ્યો, પરંતુ આગામી સમયમાં આવો એક પણ વ્યક્તિ કોરોનાના લક્ષણો જણાય, કોરોનાના લક્ષણોથી ગ્રસ્ત દેખાય તો તાત્કાલિક તેને સારવાર હેઠળ ખસેડવામાં આવશે। JN.1 નામનો એક વેરિયન્ટ કોવિડ વેરિયન્ટ હાલમાં માલુમ પડે છે, જેને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવેલી છે। જે અંતર્ગત તમામ હોસ્પિટલમાં જરૂરી બેડ, ઓક્સિજન પ્લાન્ટ, આ ઉપરાંત અન્ય દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય, અન્ય કોઈ ILIના પેશન્ટ હોય, આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી અને સૂચના આપવામાં આવેલી છે। સાથે સાથે જે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ આવે અને તે પેશન્ટનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા તમામ સૂચનાનો અમલ કરવામાં આવશે। હાલમાં કોઈ આ પ્રકારના કેસીસ અમદાવાદ ખાતે નોંધાયેલ નથી। તો વડોદરા, અમદાવાદમાં નવા 2 કોરોના કેસ મામલે SSG હોસ્પિટલના RMO ડોક્ટર દેવર્ષી હલૈયાએ નિવેદન આપ્યું। કોરોનાની પહેલી અને બીજી વેવથી ઘણું શીખ્યા છીએ। અમારા તબીબો પાસે પૂરતો અનુભવ છે। વડોદરામાં તાત્કાલિક જોઈએ તેટલા બેડ ઊભા કરી શકાય તેમ છે। SSG હોસ્પિટલ પાસે 40,000 લીટર ઓક્સિજન દૈનિક મળે તેવું આયોજન છે। કોરોના વગર પણ અમે કોરોના જેવી તૈયારી કરતા આવ્યા છીએ। દર મહિને રિવ્યુ મીટિંગ પણ રખાય છે। કોરોનાનો ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવ આપણે મેનેજ કર્યો અને એટલું મેનેજ કર્યા પછી હોસ્પિટલ તંત્ર, હોસ્પિટલનો સ્ટાફ, તબીબી સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ એટલો બધો અનુભવી થઈ ગયો છે કે હવે કોરોના જેવી મહામારી આવે તો અમે તૈયાર છીએ। કોરોના વખતે આપણે જે સાધન સામગ્રી ઊભી કરી છે એ પણ અત્યારે અમે રેડી જ રાખેલી છે અને વારંવાર ચેક કરતા રહીએ છીએ કે ફંક્શનિંગ છે કે નહીં। એ પ્રમાણે અમારો સ્ટાફ પણ તૈયાર હોય છે। JN1 ન્યૂ વેરિયન્ટને લઈને સુરત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। સિવિલ, સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોકડ્રીલ યોજાઈ। સિવિયર ખાંસી, શરદી, તાવના દર્દીઓનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે। ઓક્સિજન સપ્લાય કરનારનો રિવ્યૂ કરવામાં આવશે। 193 હોસ્પિટલમાંથી દરરોજ માહિતી લેવામાં આવી રહી છે। હાલમાં કેરાલા ખાતે એક JN1 વેરિયન્ટ નોંધાયો છે, પદ્ધતિ પોઝિટિવ સામે આવ્યો છે। તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા આ તમામ સારી કેસો અને ARI કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે। સાથે જ તમામ સારી કેસોમાં RT-PCR ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે અને સાથે જ આ બાબતે તમામ મેડિકલ કોલેજ, હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી છે। રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ વરસી શકે છે તો તાપમાનમાં 1-8 ડિગ્રીનો વધારો થઈ શકે। 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ठंडी अनुभवाશે। जैसे सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है, इवन राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है। बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो। अभी फ़िलहाल जो विंड अपर लेवल में 700 मिलीबार लेवल में, अपर लेवल में विंड जो है वो अरबियन सी से मॉइस्चर लेके आता है, उसके कारण से, लेकिन विंड स्पीड काफ़ी स्ट्रांग है। क्लाउड मोस्टली बनेगा, डिसिपेट बहुत जल्दी हो जाएगा। हो सकता है एक आध जगह में लाइट रेन गिर जाए। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસના MLA ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું। ખંભાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને હવે આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 16 થઈ ગયું છે।
ગત સપ્તાહે આપના એમએલએ રાજીનામું આપ્યું હતું. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ વધુ એક રાજીનામું પડ્યું છે. કોંગ્રેસને ફક્ત વિરોધ જ કરવાની આદત પડી ગઈ છે. 370ની કલમ હોય એ દેશનો એક ઐતિહાસિક ચુકાદો હતો, પરંતુ કોંગ્રેસના સિનિયર લીડરોએ એમાં પણ સુપ્રીમ કોર્ટમાં જઈને આઈપીએલ દાખલ કરી. એટલે જ્યારે રાષ્ટ્રવાદની વાત આવે, દેશના લોકોના હિતની વાત આવતી હોય, ત્યારે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ પાછળ રહેતા હોય છે. અને મારા વિસ્તારના લોકોની લાગણી જ્યારે રાષ્ટ્રવાદ સાથે દેશના હિતમાં જોડાયેલી હોય, ત્યારે મારે આ પાર્ટીમાં વધુ સમય રહેવો એ મને પોતાને યોગ્ય ન લાગ્યું હોવાથી ખંભાતના ધારાસભ્ય માન્ય શ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ, જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે. એમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો કે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર બાબતનો માત્ર ને માત્ર વિરોધ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે, ત્યારે એમને ગુંગળામણ અનુભવાય છે. ત્યારે આત્મચિંતન અને આત્મમંથન કરવાની જવાબદારી કોંગ્રેસની છે. પરંતુ આ ઘટના પરથી અને છેલ્લા ઘણા સમયમાં જે રીતે કોંગ્રેસમાં આંતરિક ખટરાકો ચાલાઈ રહ્યા છે, જોતા એવું સ્પષ્ટ લાગે છે કે સમગ્ર દેશમાં અને પ્રદેશમાં કોંગ્રેસ તૂટી રહી છે. કે અમે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે. દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ કે કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે, પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી, ક્યાંક ભાજપની લાલચથી ખંભાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક એમએલએ રાજીનામું આપશે. આવતીકાલે વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડશે. આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી રાજીનામું આપી શકે છે. હા, આજે મેં સાંભળ્યું 11 વાગે અને આપના માધ્યમથી કે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાના છે, એવો પણ વિડીયો સાંભળ્યો. તો ભૂપતભાઈ ભાયાણી છે, એમને જે ગમ્યું હાસુ એ એમનો પોતાનો વિષય છે અને એમની સાચી માહિતી પોતે જ આપી શકે. આપણે તો બધા અનુમાન જ લગાડી શકીએ. અને જ્યાં લગન વાત મારી રહી, તો રાજકારણમાં આવી સાયકોલોજીસ્ટ ગેમો હોતી જ હોય છે કે ભાઈ કદાચ ભૂપતભાઈ છે એમને ભ્રમિત કરવા માટે પણ કીધું હોય કે ભાઈ ઉમેશભાઈ છે, સુધીરભાઈ છે કે રાજીનામું આપી દેવાના છે કે ભાઈ સંખ્યાબળ 3 કરવા માટે. વાસ્તવિકતા તનવીરભાઈ એવી હોતી નથી. હું ક્યારેય રાજીનામું આપવાનો નથી અને ક્યારેય ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાવાનો નથી. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું કે ગુજરાતમાં આપ મજબૂત છે. આપના એક પણ ધારાસભ્ય ક્યાંય નથી જવાના. 4 ધારાસભ્યો આપમાં જ રહેવાના છે. ભાજપના ઇશારે મીડિયા નામ ચલાવી રહી છે. ભાજપની તાકાત હોય તો ખેડૂતોનું દેવું માફ કરી બતાવે. આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં. કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે, ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે. આનાથી નુકસાન થઈ રહ્યું છે એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે, તો પ્રજા પછી વિશ્વાસ કઈ રીતે કરશે? ભાજપના ઇશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દે છે. ભાજપ, હું એમ કહું છું, ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનો દેવું માફ કરી બતાવે. ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે. ભાજપમાં તાકાત હોય તો 600 યુનિટ વીજળી ફ્રી કરી બતાવે. ચાલો, મહેરબાની કરીને મીડિયા અમારા 4 ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં, ઓથેન્ટિક વગર, એવી મારી વિનંતી છે. તો આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું કે આપના ધારાસભ્ય ભાજપમાં જાય છે. મીડિયાના મારફતે માહિતી મળી છે. અમે આપ વતી ખંડન કરીએ છીએ. અમારા દરેક ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. કોઈ પણ ધારાસભ્યની ભાજપમાં જોડાવાની વાત અફવા છે. મારી સિવાયના
મારા સાથી ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા હોય, સુધીરભાઈ વાઘાણી હોય, દરેક અમારા ધારાસભ્ય શ્રી અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વના સંપર્કમાં છે, અમારા સંપર્કમાં છે. એટલે એક પણ અમારા ધારાસભ્ય શ્રી આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાત થઈ રહી છે તે માત્ર ને માત્ર અફવા થઈ રહી છે. અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષને દબાવવાનું કામ કરી રહી છે અને વિપક્ષના ધારાસભ્યશ્રીઓને દબી અને રાજીનામા આપવાનું જે આ ગુજરાતમાં ષડયંત્ર થઈ રહ્યું છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. સ્પાઇસ સિટી તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરુનો ભાવ 7,000 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જીરુનો ભાવ એક સમયે 12,000 કરતાં વધુ ઊંચાઈએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ અનેક કારણસર જીરુમાં મંદી આવતા ભાવ ઘટીને 7,000 રૂપિયા સુધી પહોંચ્યા. અચાનક ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે ચાઇનાથી ડિમાન્ડ આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દેશોમાંથી પણ ડિમાન્ડ આવવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે. બીજી બાજુ વેપારીઓ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી નવા માલની આવક અને નવા વાવેતરના આંકડા ન નોંધાય ત્યાં સુધી ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. 9માથી 10મા મહિનામાં 12,000 તેજા ભાવ હતા. પછી હાલ ઘટવાનું કારણ એમાં છે, એમાં પણ જીરામાં પણ ઇમ્પોર્ટ આવી છે. ઇમ્પોર્ટ ચાઇનાથી ઇમ્પોર્ટ કમસે કમ 2 લાખ બોરી આસપાસ ઇમ્પોર્ટ થઈ ગયો, એટલે એના કારણે થોડી માનસિક મંદી આવી છે ને એના હવે ભાવ ઘટીને 7,000 છે. પણ હમણાં ભાવ ઘટવાથી એક્સપોર્ટની ડિમાન્ડ ચાઇનાની પાછી થઈ ગઈ. જે ઇમ્પોર્ટ હતું એના જગ્યાએ પાછું એક્સપોર્ટ ચાઇના થવા મળશે, એ ડિમાન્ડ સારી છે આપણે જીરામાં. જીરાની બજાર ઉપલા ભાવથી જે 650 રૂપિયા થઈ ગયા હતા આજથી 3 મહિના પહેલાં, એ ઘટીને અત્યારે 375 રૂપિયા આજુબાજુની બજાર થઈ છે. આ બજારના જે ભાવ છે એ એટ્રેક્ટિવ ભાવ છે. આ ભાવથી ચાઇનાની ગ્રાહકી થોડા દિવસથી લાગુ પડી છે. એ સિવાય પણ આપણને લાગે છે કે ડિસેમ્બર એન્ડ ક્યાં તો જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં રમઝાનની પણ મુસ્લિમ કન્ટ્રીઝની ડિમાન્ડ ચાલુ થઈ જશે. ડુંગળીની નિકાસબંધીના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક નોંધાઈ. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં હરાજીમાં ડુંગળીનો 20 કિલોનો ભાવ ₹100 થી લઈ 500 સુધી બોલાયો. લાલ ડુંગળીના ઉત્પાદન સમયે જ નિકાસબંધી થતાં ડુંગળીનો પાક બગડતો હોવાથી ખેડૂતો ના છૂટકે ઓછા ભાવે પણ ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી, જેમાં 70,000 કટા જેવી આવક નોંધાઈ છે. ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધી આવે છે. અને હજી જે આ નિકાસનો પ્રશ્ન ચાલે છે એમાં પણ અમે 2 વાર અમે ગાંધીનગર મિટિંગ થઈ ગઈ છે અને હજી અમે અમારે એક મિટિંગમાં કાલે જવાનું છે. અમે ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યા થઈ. રાતે અમે 3 કલાક લાઈનમાં ઊભા થઈ અમારી ગાડી ખાલી થઈ, બરોબર. પછી ભાવમાં હરાજી થઈ તો 70 રૂપિયાથી 300 રૂપિયા સુધી માલ જાય તો 70 રૂપિયામાં અમને પોહાય કેમ? 50-60 રૂપિયા તો અમારે ડુંગળી કટિંગ કરવાના લઈએ છે. 50 રૂપિયા ભાડું થાય, 10 રૂપિયાનું બારદાન આવે તો અમારે શું કરવાનું? અમે ગોંડલના ફેરિયાઓ છે, રિક્ષામાં વેચી છીએ, ગામે ગામ જાય છીએ. એટલે અમે ખેડૂતની સાથે જ છે. જો મોંઘો ભાવ મળે તો અમને પણ વેચવાની મજા આવે. તો અમારે ડીઝલ પાણીના ખર્ચા નથી નીકળતા, ત્યાં ખેડૂતને પણ મજૂરીના પૈસા નથી થતા, અને જે મોંઘી ડુંગળી હોય એમ ખેડૂતને પણ સારું ને અમારે પણ સારું. અમારે પણ ઓછો માલ ભરવો પડે ને ગ્રાહક અમારી પાસે પણ લેવા રાજી નથી. હજી સસ્તું દો એમ કરે છે. સુરતમાં એથર કંપનીમાં બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો. પાંડેસરામાં જીપીસીબી કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. એથર કંપનીમાં બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા, 27 લોકો ઘાયલ થયા છે. બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી, કોંગ્રેસ તરફથી માંગ કરાઈ. એથર કંપનીમાં બ્લાસ્ટ થયેલા મામલે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યો હતો. આ સરકારની તાનાશાહી છે. એક પણ જગ્યાએ આંદોલન કરવા દેતા નથી અને કોઈ પણ જો શ્રમિકોને ગરીબ માણસોને ન્યાય મળતો નથી. બીજા લોકો બી આવી રહ્યા છે એમને સરકારને આ તમારી સામે છે કે રિંગમાં રેલી કરીને લઈ જઈ રહ્યા છે અથવા તો નીચે બેસાડી દેવામાં આવ્યા છે. આ તમારા સામે છે કે અહીંયા પોલીસ સાથે પણ ઘર્ષણના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જે કામ પોલીસે બુટલેગરો સામે કરવું જોઈએ એ કાર્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કરી રહી છે. એ કોંગ્રેસના આગેવાનો સાથે કે જે શ્રમિકોને ન્યાય આપવા માટે લડાઈ લડવા નીકળ્યા છે, જે શ્રમિકોની સાથે અન્યાય થઈ રહ્યું છે, એસર કંપનીમાંથી પગાર મળતો એ રીતે આજે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે. અહીંયા હજુ બીજા પણ
લોકોની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે. અહીંયાથી તમામને હવે ડિટેન કરવામાં આવી રહ્યા છે, કારણ કે જીપીસીબીની કચેરીના બહાર આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ તમામને હવે અહીંયાથી ડિટેન કરીને પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. આ અન્ય જે કાર્યકર્તા નેતાઓ કોંગ્રેસના છે તેમને પણ હવે અહીંયાથી પોલીસ ડિટેન કરે છે. થોડાક સમય માટે અહીંયા થોડા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા અને કોંગ્રેસવાળાઓ દ્વારા પોલીસના ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બુટલેગરોને પકડવાની જગ્યા પર અમને પકડવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે. બનાસકાંઠામાં દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ. વીજળી માંગને લઈને ભારતીય કિસાન સંઘે રેલી કાઢી. વડગામ તાલુકા સંઘથી વડગામ વીજ કચેરી સુધી રેલી કાઢી. દિવસે ખેતરમાં વીજળી ન મળતા હાલાકી થઈ રહી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. રુદ્ર એન્ટરપ્રાઇઝમાં ઝેરી કેમિકલ પકડી પાડવાનો મામલો, જેમાં એસઓજીએ ઝેરી કેમિકલ પકડ્યું હતું. સમગ્ર તપાસ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. કેમિકલ ફેક્ટરી પર એજન્સીઓએ ધામા નાખ્યા. એલસીબી, એસઓજી અને જીપીસીબીની તપાસ ટીમોએ ધામા કર્યા. ફેક્ટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ મોટા પ્રમાણમાં મળી આવ્યું. પોલીસ ટીમ દ્વારા સેમ્પલ લઈને જથ્થો સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ. ફેક્ટરીમાંથી 24,86,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નડિયાદ જીઆઈડીસીમાંથી હવે નકલી તાળી બનાવવાનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું છે, જેમાં નકલી તાળી બનાવવાની ફેક્ટરી આ ઝડપાઈ છે. આ ફેક્ટરીની અંદર નકલી તાળી બનાવવા માટે જે કેમિકલ યુક્ત પાવડર હોય છે તે પાવડર તૈયાર કરવામાં આવતો હતો. પહેલા તો આ પાવડરનો જથ્થો આપણે બતાવી દઈએ કે જે પાવડરનો જથ્થો હાલ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે, તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ જે પાવડરનો જથ્થો છે તે ક્લોરલ નામનું જે કેમિકલ આવે છે, ક્લોરલ નામના કેમિકલમાંથી પ્રોસેસ કરીને તેમાંથી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવવામાં આવતો હતો અને આ જે પાવડર છે તે પાવડરને ડુપ્લિકેટ તાળી બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હતો. આ જે ફેક્ટરી છે તે ફેક્ટરી ચલાવવા માટે કોઈપણ પ્રકારનું જીપીસીબીનું કે પછી જીઆઈડીસીનું લાયસન્સ કે મંજૂરી લેવામાં આવી નહોતી અને મંજૂરી વગર જ આ જે ફેક્ટરી છે તે ધમધમતી હતી. તરુણ પંચવટી, સંદેશ ન્યૂઝ, નડિયાદ. મહેસાણાના ધોબીઘાટ વિસ્તારની 50 કરતાં વધુ સોસાયટી દ્વારા અશાંત ધારો લાગુ કરવા માટે લાંબા સમયથી લડત ચલાવાઈ રહી હતી, જેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે લોકોની આતુરતાનો અંત લાવતા જણાવ્યું કે મહેસાણા અને પાલનપુરમાં અશાંત ધારો લાગુ કરવાની ફાઇલ એક સાથે સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી. જોકે થોડા સમય પૂર્વે પાલનપુરમાં અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. મહેસાણામાં પણ અશાંત ધારો લાગુ કરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે, જેથી હવે ટૂંક સમયમાં મહેસાણામાં પણ અશાંત ધારો લાગુ થઈ જશે. અશાંત ધારાની ફાઇલ રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવેલી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા એક નવા પરિપત્રના આધારે એ અશાંત ધારાની અંદર દરખાસ્ત નવી પરિપત્રના આધારે કરવામાં આવે છે. એ દરખાસ્ત નવેસરથી કરવા માટે ફરીથી એ જે તે અધિકારીને મેં જણાવ્યું છે અને લગભગ નજીકના દિવસોની અંદર નવા પરિપત્ર પ્રમાણે અશાંત ધારાની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવશે.